મિત્રો, ફરી એક નવી વાત સાથે આજે વાત કરવાની છે એક રાજાના રાજ્યની. જૂની લોકકથાઓ અનુસાર એક રાજાના રાજ્યમાં દુષ્કાળ પડ્યો હતો, જેના કારણે તેને આવક ન મળી. રાજા ચિંતા કરવાનું શરૂ કર્યું કે ખર્ચ કેવી રીતે પૂરો થશે અને કેવી રીતે બચત થશે, જેથી ભવિષ્યમાં દુષ્કાળ ન પડે. એટલું જ નહીં, તેણે એ વાતનો પણ ડર હતો કે પડોશી રાજ્યનો રાજા તેના રાજ્ય પર હુમલો કરી શકે છે. એકવાર તેણે પોતાના રાજ્યના કેટલાક મંત્રીઓને તેની વિરુદ્ધ કાવતરું કરતા જોયા. આ વાત જાણી આ કારણે રાજાને ઊંઘ પણ ન આવી. તેણે ભોજન પણ બરાબર ખાધું ન હતું. શાહી ટેબલ પર સેંકડો વાનગીઓ રાખવામાં આવી હતી, પણ રાજા તો એકાદ બે મોઢે જ ખાતો. એક દિવસ રાજાએ શાહી બગીચાના માલિકને ડુંગળી અને ચટણી સાથે 7-8 જાડા રોટલા ખૂબ જ આનંદ અને સ્વાદ સાથે ખાતા જોયો. તે માળી દરરોજ ખુશ હતો. જ્યારે ગુરુએ રાજાને કહ્યું કે જો તમને નોકરી કરવી ગમે છે તો તમે નોકરી કરી શકો છો. હું સંત છું અને આશ્રમમાં જ રહીશ, પણ મને રાજ્ય ચલાવવા માટે નોકરી છે. ગુરુએ કહ્યું કે તું પહેલાંની જેમ મહેલમાં રહીશ અને સિંહાસન પર બેસીને રાજ્ય ચલાવીશ. આ વાત જાણી આ તમારું કામ છે. ગુરુએ જે કહ્યું કે રાજા સ્વીકાર્યું, પણ રાજાને જવાબદારીઓ અને ચિંતાઓની બહુ પડી ન હતી. આથી રાજ્યના તમામ કામકાજો સરળતાથી ચાલતા લાગ્યા. પાછળથી એક દિવસ ગુરુએ રાજાને પૂછ્યું કે તેની ભૂખ અને ઊંઘની સ્થિતિ શું છે. તો રાજા કહ્યું કે હવે મને ભૂખ લાગે છે અને નિરાંતે ઊંઘ પણ આવે છે. આથી વાર્તાનું શીર્ષ આ વાતમાંથી આપણે એ જાણવા મળે છે કે ગુરુએ રાજાને કહ્યું કે જુઓ, બધું પહેલાં જેવું જ છે, પણ અગાઉ તમે આ કામને બોજ માન્યું હતું, એટલા માટે હવે તમે આ કામને તમારી ફરજ માનીને રહ્યા છો. આપણું જીવન કર્તવ્ય નિભાવવા માટે જ બનેલું છે. આ વાત જાણીને કોઈ પણ કામને બોજ ન ગણવું જોઈએ. તમે જે પણ કામ કરો છો તેને જ તમારી ફરજ સમજો, જેથી કરીને આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ. મિત્રો, કે આપણે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જઈશું. આથી કહી શકાય કે આપણું દરેક કામ આપણા કર્તવ્યમાં આવે છે અને તે કામને આપણે સરળતાથી પૂર્ણ કરવું જોઈએ અને આપણી ફરજ જે કંઈ આવે છે તેને પૂર્ણ કરવી જોઈએ.